સ્થિતિ કોને કીધી? સ્થિતિ કોને કહેવાય? સદગુણ સ્વામી શું સમજાય? સ્થિતિનું વચનામૃત છે ને, પાણીનો ઘડો ઢોળ્યાનો અને સ્થિતિ થયા. ગમે તેવા દેશકાળ હોય તો પણ એને હટાવી શકે નહીં કે એને સ્થિતિ કહેવાય. વિકૃતિ ઉભી ન કરી શકે, ચલિત ન કરી શકે, એમાં વિકૃતિ ઉભી ન કરી શકે. આ ઝાડવાની વિકૃતિ થતી નથી, એની સ્થિતિ કહેવાય કે સ્થિતિનો અર્થ શું થયો? સ્થિતિ એટલે સ્થા ગતિ નિવૃત્તો, અચળ ઉભું રહેવું. અચળ ઉભું રહેવું એને સ્થિતિ. દાખલા તરીકે નાની વાત હોય કે હાલો મારે જિંદગીમાં ભગવાનની સેવા કરવી છે. કોઠારી સ્વામીને માનદ સ્વામી કીધું કે તું સેવા કરજે મંદિરની, સાધુની. ત્યારે તો ગુરુકુળ કદાચ નહીં, એટલે સેવા કરો કે સત્સંગની સેવા કરે છે. તો કોઠારી સ્વામીએ આખી જિંદગી એમ કર્યું. તો દેશકાળ તો માણસને આવતા છે કે નહીં આવતા? હારી મોડી સ્થિતિ હોય, કોઈ ક્યારેક આપણી સેવાને ગણે, કોઈ નોંધ ન લે. કોઠારી સ્વામીને તેવું બહુ થતું. કોઠારી સ્વામી ખરીદી કરવા જાય તો ભંડારી હોય એ મોઢું બગાડી નાખે. હું આવું નવું શાક લઈ આવું છું, મોઢું બગાડી. એટલે એને ગણે નહીં. એટલે એ તો હારી ભાવ નથી કર્યું હોય, પણ તો પેલા ગણે નહીં. થોડુંક આમ કે અણગમો તિરસ્કાર જ કહેવાય ને, તોય કરે. એને સ્થિતિ કહેવાય. સેવામાંથી ડગવું નહીં, ભજન ભક્તિમાંથી ડગવું નહીં, મહારાજની નિષ્ઠામાંથી ડગવું નહીં. એ બધી સ્થિતિ કહેવાય. આ ગતિ નિવૃત્તોમાંથી સ્થિતિ થઈ છે. આ છે એ ક્રિયા છે, એની ક્રિયા ઉપરથી નામ થઈ ગયું. નામ ક્યારે થાય? ક્રિયા ઉપરથી નામ ક્યારે થાય? ભાવ. ભાવ. ભાવ એટલે શું કહેવાય? પરિપક્વ. બહુ ઘૂંટાય ત્યારે પરિપક્વ થાય. એની વસ્તુ આત્મસાત થઈ જાય. આત્મસાત થઈ જાય એટલે એને ભાવ કહેવાય. કઈ ક્રિયા કર્યા વિના હોતે, એની પ્રેક્ટિસ કે બોલો અનુષ્ઠાન કર્યા વિના હોતે એ એમને હેલી જ રાખે ત્યારે એમ સેવા છે. તો એને જીવરે જડાઈ જાય ત્યારે એને સેવામાં સ્થિતિ થઈ. એને કર્યા વિના રહેવાય નહીં. મહારાજ એવું એવી રીતે કર્યા વિના એનાથી રહેવાય નહીં. મહારાજે શું કીધું? દ્રષ્ટાંત શેનું દીધું? અફીણ નો બંધાણી હોય તો એને અફીણ પીધા વિના ન રહેવાય. એને હરેડ બંધાણી હોય તો અફીણ ન મળે તો મરી જાય. તો એની સ્થિતિ થઈ કહેવાય. અફીણમાં સ્થિતિ થઈ. એને અફીણમાં સ્થિતિ થઈ ગઈ. જો ન મળે તો એ મરી જાય, હાથે જ મરી જાય. તો એને સ્થિતિ થઈ ગઈ. એમ સેવા ન મળે તો મરી જાય માણસ. મહારાજ એવું કીધું કે સત્સંગ, સેવા, ભજન ઇત્યાદિ ક્રિયાનું એને એવું બંધાણ હોય કે જો ન મળે તો એનાથી રહેવાય નહીં. એવું મારે શબ્દ એમ કીધું, રહેવાય નહીં. તો એને એમાં ઓલો હોય એના જેવો જ આ છે એમ મહારાજ એવું કીધું. 5 ખાસડાનું વચન કીધું, એના જેવો જ એના જેવી જ આને પ્રાપ્તિ થાય.
એની સ્થિતિ થઈ ગઈ. એટલે ભગવાનમાં સ્થિતિ થઈ એ તો ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી જેવા કે સ્વરૂપાનંદ સ્વામી જેવા એને હોય કે મહારાજની મૂર્તિમાં એની સ્થિતિ શબ્દ છે ને એ સાપેક્ષ છે. સ્થિતિ શેમાં સ્થિતિ થઈ છે તો શેમાં સ્થિતિ થઈ છે એટલે શેમાં એટલે એમ કે અધિકરણ, તો અધિકરણ વિભક્તિના બે ત્રણ અર્થ થાય. એક તો વિષય સપ્તમી અને પદાર્થમાં એમ કે સપ્તમી વિભક્તિ છે મોક્ષ ઈચ્છા, મોક્ષ ઈચ્છા, મોક્ષ વિષયની ઈચ્છા. એટલે શેમાં સ્થિતિ થઈ એ પછી સવાલ આવે. એટલે ભગવાનમાં સ્થિતિ થઈ, સેવામાં સ્થિતિ થઈ, વર્તમાનમાં સ્થિતિ થઈ. વર્તમાનમાંથી ડગે નહીં એટલે વર્તમાનની સ્થિતિ, સેવામાંથી ડગે નહીં એટલે સેવાની સ્થિતિ થઈ, ભજનમાંથી ડગે નહીં તો ભજનની સ્થિતિ થઈ. મહારાજની મૂર્તિમાંથી ભૂલે નહીં અને મહારાજની મૂર્તિમાં સ્થિતિ એટલે ગતિ નિવૃત્તો. અને ગતિ નિવૃત્તિ એને મહારાજ દ્રષ્ટાંત દીધું કે જેમ વજ્રની ખીલી હોય ને વજ્રની પૃથ્વીમાં જોડી હોય, પછી એને હલવાનો સવાલ ન રહે. એમ પોતાના અંગ પ્રમાણે ભગવાનમાં સેવા, ભજન, વર્તમાન, નિયમ એનાથી પોતે ભગવાનમાં બંધાણો હોય એ બધી સ્થિતિ કહેવાય. કોઠારી સ્વામીની સેવામાં સ્થિતિ કહેવાય. આખી જિંદગી એકનો એક કરવું, બે ત્રણ પેઢી બદલી જાય તો પછી એને કેવું લાગે કે નાના માણસો આવે અને કોઠારી સ્વામી તો સ્વામીની હાયરની પેઢી ના હોય ને એને આના આધીન થઈને સેવા કરવી ને. ભંડારી કે એમ કરવાનું ને, ભંડારી કે આ લઈ આવજો, પછી વળી ન લાવે તો એની ઉપર ખી જાય અને તોય પછી મૂકવું નહીં. સ્થિતિ એટલે ડગમગાટ નહીં. આવા મહારાજે દ્રષ્ટાંત દીધું પરીક્ષિત રાજાને. પરીક્ષિત રાજાને બહુ હેત તો બહુ હતો શ્રી કૃષ્ણમાં. એને પ્રશ્ન જ પૂછ્યો છે એમ કે ભાગવતની ઓલા દશમ સ્કંદની શરૂઆતમાં એમ કે ઓલું શ્રોત્રાભિરામમ ઔષધાત નિવૃત્ત તર્ષે રૂપગીયમાનાત ભૌષધાત શ્રોત્ર મનોભિરામાત. એવા એ ભગવાન શ્રી કૃષ્ણ એ કેવા છે એમ કે નિવૃત્ત તર્ષે રૂપગીયમાનાત ભૌષધાત શ્રોત્ર મનોભિરામાત. એના તો મન ચરિત્ર રાખ્યો. પિતામહા મેં સમારમ મરંજયે કે મારા બાપ દાદાઓ એને આશરો લઈ જીતી ગયા છે. એના ચરિત્ર મને કયો હે, પણ પછી એવું રહ્યું નહીં. એટલો બધો આદર ડગમગાટ ભગવાનના ચરિત્રો સાંભળ્યા જ ન રહ્યો. એટલે હેત હતું એ ઓછું થઈ ગયું. મનમાં સંશય થયો કે ભગવાન હોય તો આમ શું કરવા કરે, એમ ન કરવું જોઈએ. એટલે ન કરવું જોઈએ એટલે હું મારે એટલું બધું હેત ન કરે. એમાં જે શરૂઆતમાં હતી ભાગવતના દશમ સ્કંદની શરૂઆતમાં જે એનો ઉત્સાહ હતો એ ઉત્સાહ ન રહ્યો અને એને મનમાં એમ થયું કે આમ કઈક ભૂલા પડ્યા એવું લાગે છે. એની એ વાત ઉદ્ધવજી ન થઈ. ઉદ્ધવજી ભગવાન ઉદ્ધવજીને હારે લઈ અને ઓલા કુબજાને ઘેરે રાત રહ્યા કે તમારે અહીં રહેવાનું, દરવાજે રહેવાનું. તો ઉદ્ધવજીને એવું નથી કે હું ભૂલો પડ્યો, મેં કઈક ખોટું કરી નાખ્યું, એવું એમ ન થયું. આને એવું થયું. પરીક્ષિતને મનમાં ડગમગાટ થઈ ગયો. પછી તો સુખદેવજી એને બધું કે એનું નિવારણ કરી દીધું, પણ પોતાના મનમાં ડગમગાટ થઈ ગયો. એની સ્થિતિ ન કહેવાય. એટલે મહારાજ આમાં એનું દ્રષ્ટાંત
એક ધારું રહેવું, એને સમાધિ કરતા શ્રેષ્ઠ ગુણજતાન સ્વામી કીધું. એક ધારું રહેવું, એક રેણીએ રહેવું, એક રેણીએ રહેવું એટલે હારી રેણીએ રહેવું. ભગવાનમાં કઈક સેવાથી જોડાયેલો હોય, ભાવનાથી જોડાયેલો હોય, વર્તમાનથી જોડાયેલો હોય, ભગવાનની મૂર્તિને યાદ કરતા મોટા મોટા સંતો હતા એ બધા એવી રીતે જોડાયેલા હતા. એમાં પછી કોઈ ડગમગાટ ન થાય. તાળવું ફાટી જાય કે લ્યો કે જો ભગવાનની મૂર્તિ ભૂલાય તો તાળવું ફાટી જાય, શરીર પડી જાય. એટલે પરીક્ષિત ને સંશય થયો એટલે સ્થિતિ નહોતી એટલે થયો. શેમાં સ્થિતિ નહોતી? અને ભગવાનમાં કે હેત નહોતું કે ભગવાનમાં હેત હતું, પણ દેહાભિમાન ને લઈને સ્થિતિ બગડી જાય છે એવું મહારાજ એમ કહે. મહારાજે આખી વાત એવી કરી કે વાસુદેવ માધ્યમ ગ્રંથ બહુ સારો છે. એમાં ભગવાનના ભગતને સ્થિતિ કરવાનું બતાવ્યું છે, ભજનની રીત બતાવી છે, એટલે સ્થિતિ કરવાની. પછી મહારાજે વાસુદેવ માધ્યમમાં તો કેટલું કીધું હોય તો કઈ ખબર નહીં, આપણે વાંચ્યું છે બહુ જૂનું. એટલે પણ મહારાજે એમાંથી એવું ઉતાર્યું કે ભગવાનના ભગત બે પ્રકારના છે. એક તો દેહ ભાવ હોતો ભગવાનને ભજે, અને એક તો ત્રણ દેહ થી પર થઈને ભગવાનને ભજે. ત્રણ દેહ થી પર થઈને ભગવાનને ભજે તો એને સ્થિતિ વિઘટન કરનારું કોઈ પરિબળ આવે નહીં. મહારાજનું કહેવાનું એવું થયું. અને દેહ ભાવ હોતો ભગવાનને ભજે તો એને ભગવાનમાં સ્થિતિ છે એ ડિસ્કનેક્ટ થવાનો સંભવ રહે. મહારાજ આના દ્રષ્ટાંતો બધા આના દીધા. એને પરીક્ષિતને એવી સ્થિતિ નહોતી તો સંશય થયો. પરીક્ષિતને એવી સ્થિતિ નહોતી તો સંશય થયો. એવું માને તો નહોતી તો સંશય થયો એનો અર્થ શું થયો કે એ દેહ ભાવમાં ભગવાનમાં એને દેહ ભાવની કલ્પના કરી. દેહ ભાવની કલ્પના કરી કે ભગવાન હોય તો એને આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. તો માણસને માટે છે, ભગવાનને માટે તો કઈ. અને પંચ વિષય છે એ જીવને છે, ભગવાનને તો કઈ પંચ વિષય હું કે ઓલું હું. મહારાજ કે માયામાં ભગવાન આવે તો માયાને હોતે બ્રહ્મરૂપ કરી મૂકે. એને એવી બીક નથી કે હું માયામાં જાઉં તો મને હું અશુદ્ધ થઈ જાઉં, કે હું કઈક બગડી જાઉં, કે મારામાં ફેર પડી જાય. એવું ભગવાનને માટે નથી. એ તો બધા માણસને માટે, બધાને માટે. પછી માણસ કરતા હું કે જીવને માટે બધા છે. પછી મુક્ત હોય તો એને માટે બરાબર, ભગવાનને માટે એ નથી. પણ જ્યાં સુધી આત્મભાવ નહોતો ત્યાં સુધી એને આ સ્થિતિ નો આવે. મારે જેવું કીધું કે જ્યાં સુધી દેહ ભાવમાં હોય ત્યાં સુધી એને સ્થિતિ આવે નહીં. કારણ કે દેહ ભાવ જ એવો છે કે એક ધારું માણસને ન રહે. આત્મસત્તા રૂપ નક્કી કરીને ભગવાનમાં જોડાણ હોય તો એને મહારાજ કે વાંધો ન આવે. આપણે આ દેહ નથી, આ જગતના ભાવ છે એ આવે જાય તો મહારાજ ની હારે મહારાજ માંથી પાછો ન પડે તો એને આત્મસત્તા. બે 23મું 24મું વચનામૃત એ બે સ્થિતિ ના છે. 24માં વચનામૃતમાં મહારાજ એ કીધું કે અર્જુન એવા અસુરવીર હતા પણ પોતાના આત્માને નહોતા જાણતા તો ધીરજ ડગી ગઈ. વિરાટ રૂપ જોઈ એટલે આત્મા, પોતાના આત્મનિષ્ઠા અને પરમાત્માનું મહાત્મ્ય બેની પૂર્તિ હોય ત્યારે એને સ્થિતિ. એક હોય તો એ સ્થિતિને કોઈ વખાણ કરવા જેવા નહીં. જે કૈવલ્યાર્થીઓ હોય છે આ અશ્વત્થામાં સ્થિતિ વાળો આત્મનિષ્ઠ જ કહેવાય, બ્રહ્મરૂપ થઈ ગયો હતો આત્મનિષ્ઠા વાળો જ કહેવાય ને. તો એ સ્થિતિના વખાણ થાય નહીં. એ સ્થિતિ તો કહેવાય એને, પણ એ સ્થિતિનું કે બજારમાં જાય તો એક કાવડિયો ન આવે એમ. આ સ્થિતિ છે એ શાસ્ત્રોમાં એની કિંમત ગણી નથી કઈ, ખાલી આત્મનિષ્ઠાની.
આત્મનિષ્ઠા એ સહિત ભગવાનનો મહિમા હોય. સ્થિતિ તો એટલું જ આપણે કીધું ને કે સ્થિતિ છે એ સાપેક્ષ શબ્દ છે. સાપેક્ષ શબ્દ શું છે? હવને સ્થિતિ તો છે જ. સ્વાર્થમાં કોણ સ્થિતિ રહે? સ્વાર્થમાં આખી જિંદગી એક ધારો મીંડો રહે છે, સ્થિતિ નો કહેવાય. ગ્રહસ્થ હોય એ આખી જિંદગી છે એને બૈરા છોકરાની સેવા કરે, હજુરમાં એમ આખી જિંદગી કાઢી નાખે, તો એની સ્થિતિ થઈ કહેવાય? એની સ્થિતિ નો કહેવાય. એટલે સ્થિતિ શેમાં એવો પ્રશ્ન છે. સાપેક્ષ સ્થિતિ ભગવાનમાં હોય તો સ્થિતિ કહેવાય. પછી ભગવાન સંબંધી કોઈ પણ રિલેટેડ હોય, ભગવાનની સેવા હોય, ભગવાનમાં હેત હોય, તો ભગવાનમાં નિષ્ઠા હોય, તો એને બધી સ્થિતિ. સેવામાં સ્થિતિ કે ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ કે વર્તનમાં સ્થિતિ, અલગ અલગ સ્થિતિ છે બધી. એમાં કઈ એમ કે ક્રમ હશે કે ન્યૂનતા? ભગવાનના મૂર્તિમાં સ્થિતિ તો અતિ ઊંચી સ્થિતિ. સેવામાં સ્થિતિ છે એ બધા સાધનો છે, ઓલું સાધ્ય છે. આત્મા વારે દ્રષ્ટવ્યો એ સાધ્ય છે, અને સેવામાં સ્થિતિ, નિષ્ઠામાં સ્થિતિ, વર્તમાનમાં સ્થિતિ એ બધા સાધનો છે. સાધનમાં સ્થિતિ થાય એટલે સાધ્યમાં થઈ ગઈ કહેવાય એને, પણ તો કાચું કહેવાય. ઘઉં વાવ્યા તો એ ઘઉં જ કહેવાય, નાના હોય તો એની રોટલી ન થાય, પણ વાઢીને એ પાકે ત્યારે રોટલી થાય. એમ આ સ્થિતિ છે, સેવાની સ્થિતિ છે કે વર્તમાનની સ્થિતિ છે, ભગવાનમાં હેતની નિષ્ઠાની સ્થિતિ છે, બધી એ બધી સ્થિતિ છે એ સાધન સ્થિતિ કહેવાય. અને સાધન સ્થિતિ કોઈ ખોટી તો નથી. આજ લાઈફ ટાઈમમાં એને સ્થિતિ રહી જાય એટલે સાધ્યને પામી જાય, એમાં કઈ ના નહીં. અને ભગવાનની મૂર્તિમાં જે અખંડ સ્થિતિ છે, મૂર્તિની અખંડ સ્મૃતિ છે, એ સાધ્ય કહેવાય. પછી તો મહારાજ એવું કીધું કે એ જીવતો છે તો મુક્ત છે. પ્રેમાનંદ સ્વામીને વચનામૃતમાં એવું કીધું કે મહારાજ એવી રીતે જેને સ્મરણ થાય છે તો એ દેહ છતાં મુક્ત દિશાને પામી ગયો છે. અને પછી મરીને ભગવાનના ધામમાં જઈને મુક્ત થવું એવું નથી, એ દેહ છતાં ભગવાનનો પાર્ષદ થઈ ગયો છે. એ છેલ્લી સ્થિતિ.